ઓકે, હવે જો નેક્સ્ટમાં આપણે વસ્તુ કરવાની આવે સેશન મેનેજમેન્ટ, બરાબર છે. શું કામ સેશન મેનેજમેન્ટ? તો કે આપણે એવું કરવું જોઈએ કે જે યુઝર લોગિન થાય એ જ ખાલી આ પેજ જોઈ શકે, બરાબર છે. અત્યારે કંઈ એવી વસ્તુ નથી આની અંદર, ખાલી આપણે હેલો યુઝર લખ્યું છે, પણ ધારો કે અહીંયા કંઈ કોન્ફિડેન્શિયલ વસ્તુ છે તો આપણે એને જ બતાડવી છે જે કોણ લોગિન કરે એને. પણ અત્યારના કેસમાં શું છે તો કે આપણે એ બરાબર છે, કન્ડિશન આપણે બધું વ્યવસ્થિત કર્યું છે કે સાચું નાખે તો જ અહીંયા આવે. પણ કોકને જો આ ખબર હોય, બરાબર છે, કે આવી કંઈક વસ્તુ છે તો એ શું કરે, એને કોપી કરી અને બીજા બ્રાઉઝરમાં કે ડાયરેક્ટ જઈને પેસ્ટ કરીને એન્ટર મારે તો એ આવે જ છે. તો આપણે શું કર્યું, લોગિન બાયપાસ કરી દીધું આખું. પણ એવું ન કરવા દેવું હોય તો આપણે સેશન મેનેજમેન્ટ કરવું પડે. સેશન મેનેજમેન્ટ બહુ જ ઇઝી છે. જ્યાં સેશન મેનેજ કરવું હોય ત્યાં સૌથી પહેલાં તમારે સેશનને સ્ટાર્ટ કરવું પડે. એના માટેનું ફંક્શન છે સેશન અંડરસ્કોર સ્ટાર્ટ. જો આ ખાસ યાદ રાખજો, સેશન આવે એટલે આ વસ્તુ ચાલુ કરી દેવાની. ઇનફેક્ટ તમારે સેશનને ડિસ્ટ્રોય કરવું હોય તો એ પહેલાં શું કરવાનું, સ્ટાર્ટ કરવાનું, પછી ડિસ્ટ્રોય કરવાનું. રેડી? એટલે સેશન સ્ટાર્ટ કરી દીધું તમે. અને હવે ખાલી જ્યારે તમે અહીંયા રીડિરેક્ટ કરો છો first.phpમાં ત્યારે સાથે એક વસ્તુ બીજી કરી લ્યો, $_session, અને એની અંદર કોઈ પણ ઇન્ડેક્સનું નામ આપી દો. જરૂરી નથી, પણ આપણે યુનેમ આપી છીએ આપણા કન્વિનિયન્સી માટે, ખબર પડે કે શું છે એ, બરાબર. ઇક્વલ ટુ તમે સેટ કરી દો યુઝરનેમ. તમને ક્યાંથી મળશે? $UN માં મળી જશે તમારો યુઝરનેમ, કે જે એને એની આગલા પેજમાં ક્યાં ઇન્ડેક્સમાં નાખ્યો હશે યુઝરનેમ, બરાબર છે. અહીંયા જે એને યુઝરનેમ નાખ્યો હશે એ તમને અહીંયા ક્યાં મળશે? UN માં. અને એ તમે ક્યાં સેટ કરી દો છો? સેશનમાં. સિમ્પલ છે, કાંઈ બીજી જરૂર નથી, બરાબર. ખાલી ચાલુ કરી દેવાનું સેશન. સેશનનો એક એરે છે, એની અંદર યુનેમ નામની ઇન્ડેક્સની અંદર તમે યુએનને સેવ કરી દો. હા, અહીંયા ગમે એ આપી દો તમે. અહીંયા તમે ખાલી એ આપી દો, ડઝન્ટ મેટર. પણ મેટર ક્યાં કરશે કે તમારે અહીંયા જ્યારે ગેટ કરાવો ત્યારે તમારે શું ઇન્ડેક્સ દેવાની? એ. અહીંયા જે લખો એ જ વસ્તુ ક્યાં લખવાની? અહીંયા તમે જ્યારે ગેટ કરાવો ત્યારે. રેડી? પણ બને ત્યાં સુધી નામ એવા દેવાના કે જે તમને યાદ રહે કે આ શું હશે આની અંદર, બરાબર. ઘણી વાર હોય સેશનની અંદર તમારે ઘણી બધી વસ્તુ સેવ કરવાની હોય. સેશન ખાલી આના માટે જ યુઝ નથી થતું. એક જે ડેટા છે એ ગ્લોબલી યુઝ કરવા માટે સેશન યુઝ થતું હોય. એ ટાઈમે તમે આવી કંઈક ઇન્ડેક્સ આપી હોય તો સારું રહે, બરાબર. ઓકે, હવે અહીંયા અત્યારે એમને ખુલે છે, આપણે નથી ખુલવા દેવું. તો શું કરવું પડશે તમારે? સેશન મેનેજ કરવું પડશે અગેન. અહીં તો PHP સ્ટાર્ટ કરવાનું. બને ત્યાં સુધી આ વસ્તુ સૌથી ઉપર કરવાની, સૌથી ઉપર, કાંઈ નહીં બીજું, બરાબર. ત્યાં ચેક કરાવી લ્યો ઇફ જો કંઈ હોય, બરાબર, સેશનમાં. એ આપણે હમણાં જોઈ લઈએ કન્ડિશનમાં શું લખવું. જો કાંઈ હોય તો ઠીક છે, નકર શું કરવાનું છે? કાંઈ નહીં. જો આ ઇફ અહીંથી આખું, એટલે મેં અત્યારે બીજું કંઈ નથી લખ્યું, દેખાય તમને. ઇફ ચાલુ છે હજી, આખું ઇફની અંદર જ છે, આખું. ઇફ પૂરું ક્યાં થયું? અહીંયા. હવે એના એલ્સમાં એને લોગિન નથી કર્યું તો જ સેશનમાં ન હોય. એને બાયપાસ કર્યું, જેમ કે અત્યારે આપણે અહીંયા બાયપાસ કર્યું હતું, રાઈટ? આ બાયપાસ કર્યું તો અત્યારે આપણે સેશનમાં નથી. એવા ટાઈમે એ ક્યાં આવશે? એલ્સમાં. તો અગેન એલ્સમાં આપણે જે જૂનું લોજિક હતું એરર થ્રો કરવાનું, આપણે એને કોપી કરી લઈ, એને હું અહીંયા પેસ્ટ કરી દઉં, એરર થ્રો કરી દઉં. કઈ? લોગિન ફર્સ્ટ, LF, લોગિન ફર્સ્ટ. અને એને અગેન પાછી અહીંયા શું કરી નાખું? હેન્ડલ કરી લઉં. એલ્સિફની એક વધારે, જેટલી એરર થ્રો કરો એટલા એલ્સિફ એડ કરી દેવાના. અહીંયા કઈ આવશે? LF. અને અહીં લખવાનું શું થશે? લોગિન ફર્સ્ટ. રેડી? સિમ્પલ. ઓકે, એટલે હવે આ વસ્તુ થઈ ગઈ. પણ હવે ઇફની અંદર શું લખવાનું? ઇફની અંદર તમારે શું લખવાનું થશે તો કે સેશનમાં છે કે નહીં, બરાબર. સેશનમાં છે કે નહીં તો ઈ ચેક કરવા માટે સૌથી ફંક્શન જનરલી કયું હોય? ઇઝ સેટ. એ છે કે નહીં, એવું સેટ થયું છે કે નહીં, યુઝર છે કે નહીં, ટૂંકમાં સેશનમાં યુનેમ સેટ થયું છે કે નહીં. જો સેશન બહુ ઇઝી છે, ગેટ કરવા માટે ઈજ અને સેટ કરવા માટે ઈજ. અહીંયા આપણે શું કર્યું છે? સેટ. કેમ કે એને કઈ સાઈડ રાખ્યું છે આપણે? લેફ્ટ સાઈડ. એ શું કર્યું આપણે? યુનેમને અહીંયા સેટ કર્યું. ગેટ કરવા માટે તમારે એને લેફ્ટમાં, રાઈટમાં યુઝ કરવાનું, અથવા તમે ડાયરેક્ટ આ રીતે એક્સેસ કરી શકો કે આ જે છે એ સેટ થયું છે તો આ બધી વસ્તુ કરો. જો સેટ ન થયું હોય તો એને રીડિરેક્ટ કરી દો ઇન્ડેક્સમાં વિથ એરર LF.
સમજાય છે બધાને? ક્લિયર બધાને? બરાબર. હવે જો હવે જે તમે ક્વેશ્ચન પૂછ્યો હતો એ વાત કરું. તમે અહીંયા એ રાખો, મને કાંઈ વાંધો નથી, બી રાખો, જે રાખવું એ રાખો, પણ અહીંયા એ રાખ્યું હોય તો તમારે ગેટ કરતી વખતે શું રાખવાનું? સમજાય છે? પણ હું પ્રિફર કરું કે એવું નામ રાખવું જે તમને ખબર પડી જાય તેના માટે યુઝ થયું છે, એટલે આપણે યુનેમ રાખ્યું છે. બરાબર. કે અનટાઇટલ ડોક્યુમેન્ટને બદલે તમારે આપણે રાખી દઈએ સર્ચ. આપણે એવું રાખ્યું હતું. બરાબર. સર્ચ સ્ટુડન્ટ. ઓકે. હવે આપણે જો અગેન આને રન કરું છું, શું આવ્યું? લોગિન ફર્સ્ટ. કેમ કે સેશનમાં નથી. કોકની પાસે ભલે આની લિંક હોય હવે, પણ એ લિંકને ડાયરેક્ટ ઓપન કરવાની ટ્રાય કરશે આવી રીતે પેસ્ટ કરીને એન્ટર, એટલે સિમ્પલી એને ક્યાં રિટર્ન કરી દેશે? લોગિનમાં વિથ એરર LF, અને LF લખાણું એટલે અહીંયા શું આવી ગયું? તમે જો લોગિનથી કરીને જાશો અર્જુન બાલા, ઓકે, સેશનમાં કંઈક પ્રોબ્લેમ છે. ઓકે, હા, અગેન આપણે પાછી જ ભૂલ કરી. અહીંયા આપણે સેશન જોઈએ છે તો તમારે શું કરવું પડે? જનરલી બધા આ જ ભૂલ કરે છે, મારજી થઈ ગઈ. બરાબર. એટલે તમે કરશો જ, ખાસ ધ્યાન રાખજો આ ભૂલ ન થાય. બરાબર. તમારાથી હું લોગિન કરું છું, આવી ગયો હેલો યુઝર. બરાબર. હવે હું આને કોપી કરીને આને આ બ્રાઉઝરમાં પેસ્ટ કરીશ તો થશે? થશે? થાય જ ને. એક જ બ્રાઉઝરની અંદર થાય, કેમ કે સેશન સેટ થયેલું છે. પણ આ જ વસ્તુ જો હું બીજા કોઈ બ્રાઉઝરની અંદર નાખું, જો બીજા કોઈ બ્રાઉઝરની અંદર નાખીશ તો શું આવશે? લોગિન ફર્સ્ટ. કેમ કે બ્રાઉઝર એક બ્રાઉઝર માટે સેશન સેટ થયેલું છે, બીજા બ્રાઉઝરમાં નહીં હોય. બરાબર. એટલે કેમ તમે જીમેલની અંદર લોગિન થયા હોય તો બાજુમાં નવા ટેબમાં જીમેલ ખુલી જાય, એમાં લોગિન ન કરવું પડે. સેમ આપણે એક સેશન મેન્ટેન કર્યું છે, એટલે એકને એક બ્રાઉઝરમાં તમે અલગમાં કરશો તો ચાલશે, અલગમાં નહીં આવે. બરાબર. આ વસ્તુ થઈ આપણા સેશન.